મિત્રો, જ્યારે આપણે કોઈ પ્લાન્ટ કે છોડ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે શાંત અને લીલા જીવોની કલ્પના કરીએ છીએ. આ લીલા છોડ જે સૂર્યપ્રકાશ, હવા અને પાણી પર ટકી રહે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે અને વિચારતા કરી મૂકે એવી છે. કેમ કે આ દુનિયામાં કેટલાક છોડ છે જે જીવજંતુ ભક્ષી છોડ છે. આવા છોડ સામાન્ય રીતે એવા વાતાવરણમાં ઉગે છે જ્યાં માટીમાં પોષક તત્વોની તીવ્ર કમી હોય છે. આવા છોડનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે વિનસ ફ્લાયટ્રેપ. આ છોડના પાંદડા ખુલ્લા જડબા જેવા હોય છે. તેમની અંદર નાના વાળ જેવા ટ્રિગર્સ હોય છે. જ્યારે કોઈ જંતુ આ વાળને સ્પર્શ કરે છે ત્યારે પાંદડા ઝડપથી બંધ થઈ જાય છે, જે શિકારને ભાગી જતા અટકાવે છે. બીજું એક ઉદાહરણ છે પીચર પ્લાન્ટ. આ છોડના પાંદડા ઊંડા ઘડા આકારના હોય છે અને મીઠી ગંધવાળા પ્રવાહીથી ભરેલા હોય છે. જંતુઓ સુગંધથી આકર્ષાઈને જેવા પાંદડાની ચીકણી સપાટી પર બેસે છે કે તે લપસીને અંદરના પ્રવાહીમાં પડીને ડૂબી જાય છે. આવા બીજા ઘણા છોડ આ દુનિયામાં છે જે નાના જીવજંતુઓથી પોષક તત્વો મેળવતા હોય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.